શિક્ષક મિત્રો, આપણે એઆઈ ફેસિલિટેટર પ્રોગ્રામ જે ટેકટોપ અંતર્ગત પ્લાન કર્યો છે, જે 20 એપ્રિલથી ચાલુ કરીને 18 મે સુધી ચાલવાનો છે, તો એના વિશે થોડી સમજૂતી આપી દઉં. અને મારું નામ ધ્રુવ સાઈડવા છે. હું એક એડ્યુકેટર છું અને ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડ ઘણા બધા પ્રોગ્રામ્સ મેં કર્યા છે અને મને બહુ ઈચ્છા હતી કે કંઈક ને કંઈક પ્રોગ્રામ ગુજરાત માટે થાય. કારણ કે ગુજરાતની અંદર અત્યારે શિક્ષકોને ખાસ કરીને જે રીતે આપણે ક્રિએટિવલી એઆઈ વાપરી જ રહ્યા છે, હું ઘણા બધા શિક્ષકોને ઓળખું છું કે જે લોકો એઆઈનો સરસ ઉપયોગ કરી રહ્યા છે, પણ ઘણા બધા એવા પણ છે કે જેમને પ્રાથમિક માહિતીની જરૂર છે. તો એ પ્રાથમિક માહિતી કેવી રીતે એમને મળે, તો જેથી કરીને એ લોકો કંઈક ને કંઈક નવું બનાવી શકે ને એ જ રીતે બાળકોને ક્રિએટર સિસ્ટમ તરફ લઈ જઈ શકે. પહેલાં એવો હતો કે એક દસકો હતો કે જ્યાં આપણે ઇન્ટરનેટને જોયું કે .com બૂમ આવ્યું, .com કરીને અલગ અલગ વેબસાઇટ્સ આવીને આપણે વેબસાઇટ ઉપર ઇન્ટરનેટને ગ્રો થતા જોયું. પછી થોડોક એવો બૂમ આવ્યો કે જ્યાં આઈઓટી ને ટેકનોલોજીનો ગ્રોથ આવ્યો, હાર્ડવેર્સ બન્યા, ડિવાઇસીસ બન્યા, મોબાઈલ ડિવાઇસીસ આવ્યા અને હવે એઆઈ આવી ગયું છે. તો એઆઈ આવ્યા બાદ જે ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, જેમ કે લેંગ્વેજ બેરિયર હતો, પછી અલગ અલગ વસ્તુ હતી કે જ્યાં આપણને ફંડામેન્ટલ ક્લિયર નહોતા. તો એ ફંડામેન્ટલ ક્લિયર કરવા માટે એઆઈ એક સરસ મહત્વનો ભાગ ભજવે છે. તમે એઆઈને ઘણું બધું પૂછીને જાતે મેન્ટોરશિપ લઈ શકો છો અને એ તમને ખાસ કરીને તમારા પ્રશ્નોનો જવાબ આપી શકે છે. પણ પ્રશ્ન પૂછવા કઈ રીતે એ બહુ અગત્યનું થઈ ગયું છે. તો આ જે આપણી જે ટ્રેનિંગ છે એની અંદર મોટા ભાગે જેના પર આપણે ફોકસ કરીશું એ છે પ્રશ્ન કેવી રીતે પૂછવા. અને પ્રશ્ન પૂછતા પહેલાં એઆઈને પ્રાથમિક રીતે કેવી રીતે ટ્રેન કરવું. કારણ કે તમે એને જે રીતે અલાઇન કરશો એ પ્રમાણે એઆઈ તમને જવાબ આપશે. હવે એઆઈમાં ઘણા બધા ટૂલ્સ છે, ચેટ જીપીટી છે, ક્લોડ છે, પરપ્લેક્સિટી છે, ઘણા બધા ટૂલ છે અને બધા ટૂલ હવે એઆઈ એડેપ્ટ કરી જ રહ્યા છે. પણ દરેક એઆઈમાં વાત કરવા માટે તમારે એક જ વસ્તુ પર ફોકસ કરવાની છે, એ છે પ્રોમ્પ્ટિંગ. અને તમને એનો કહેવાય ને કે પાથ કે સિસ્ટમ ખબર હોવી જોઈએ. તો એને કનેક્ટ કરીને કોગ્નિટિવ સ્કિલ્સ કેવી રીતે બહુ ઇમ્પોર્ટન્ટ પ્લે કરશે બાળકોના ડેવલપમેન્ટમાં, એના ઉપર જ આખો આ પ્રોગ્રામ મેં ડિઝાઇન કર્યો છે. મેં ઘણી બધી વસ્તુઓ વાંચી, એક્સપ્લોર કરી, એના પરથી એક સમરી રૂપે કે તમને ખાલી ઇનિશિએટ કરવા માટે, તમારામાં સ્પાર્ક એડ કરવા માટે આ પ્રોગ્રામ મેં લોન્ચ કર્યો છે. હવે આ પ્રોગ્રામની અંદર તમારે જે બીજી બધી માહિતી કે કંઈ કન્ફ્યુઝન હોય એના માટે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. એની અંદર જ હું આ વિડીયો મૂકવાનો છું. અને જે બીજા મિત્રો છે, ટોટલ આપણે અત્યાર સુધીમાં 280 રજિસ્ટ્રેશન આવ્યા છે. અમારી લિમિટ 300ની છે, કારણ કે અમે જે ઝૂમ સબસ્ક્રિપ્શન વાપરી રહ્યા છીએ 300નું છે. તો અમે એટલા જ લોકોને અત્યારે કેટર કરી શકીશું. પણ અમે ઈચ્છીએ છીએ કે આ વસ્તુ વધારે ને વધારે શિક્ષકો જોડે પહોંચે. અમે તમારું ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક ગ્રુપ પણ બનાવવાના છીએ, જેમાં અમે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને સપોર્ટ આપીએ અને આ બધી વસ્તુઓમાં આપણે બાળકો સાથે આગળ વધીએ. ઈચ્છા એવી છે કે 2027ના જે સાયન્સ અને વિજ્ઞાનના પ્રદર્શન છે એમાં સારામાં સારી રીતે આપણે એઆઈ, આઈઓટી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકો જાતે કેવી રીતે બનાવે. અત્યાર સુધી આપણે બધા વિજ્ઞાન પ્રદર્શનમાં કરીએ જ છીએ, પણ હવે બાળકોને એક સાથે કેવી રીતે આમાં આગળ લઈ જવા અને એમને કેવી રીતે આપણે મદદ કરીને ક્રિએટર લર્નિંગ તરફ આગળ જવું, એ આપણે ડિફાઇન કરવાનું છે. તો આપણે આ બધી વસ્તુને આગળ જતાં એક્સપ્લોર કરીશું અને હું આવી રીતે વિડીયો મૂકતો રહીશ. પણ ખાસ કરીને જે લોકોને અન્ડરસ્ટેન્ડિંગમાં ક્લેરિટી જોઈતી હોય, કંઈ પણ કન્ફ્યુઝન હોય, તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરે, અથવા તો અમે તમને જે ડેશબોર્ડ આપ્યું છે એની અંદર અમે ખાસ કરીને સ્પેસિફિક એક ચેટ સપોર્ટ સિસ્ટમ મૂકેલી છે. એમાં પણ જઈને તમે મેસેજ કરશો તો પણ અમારી જોડે મેસેજ આવી જશે અને સમય મળતા અમે તમને એમાં રિપ્લાય આપી દઈશું. તો આપણે 20 તારીખે મળીશું અને એઆઈની અંદર આગળ વધીશું. ધન્યવાદ.